ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યારથી ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદરના ડખા છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। એક તરફ ભાજપમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે, ત્યારે હવે અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં મોટો ભડકો થયો છે। સમગ્ર વિષય શું છે, અમરેલીમાં કેમ ભાજપના નેતાઓ અત્યારે નારાજ ચાલી રહ્યા છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રબિંદુ અત્યારે સૌરાષ્ટ્ર છે અને આ જ સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ ભાજપના નેતાઓ ક્યાંક અંદરો અંદર ઝઘડી રહ્યા છે। બીજી બાજુ ઘણા બધા લોકોને ટિકિટ ના મળતા ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જઈ રહ્યા છે, ઘણા બધા લોકો આપમાં જઈ રહ્યા છે। ત્યારે હવે આવી જ એક ઘટના અમરેલીમાંથી બની છે। વાત કરવામાં આવે અમરેલીની તો અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે। સાવનકુંડલા ભાજપના બે નેતાઓએ રાજીનામું આપી દેતા કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। ભાજપના પાલિકાના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ ભારતીય જનતા પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપ્યું છે, તેમજ શહેર ભાજપના સક્રિય સભ્ય અનિરુદ્ધસિંહ વાજાએ પણ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી તમામ પદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે। અનિરુદ્ધ વાજાની વાત કરવામાં આવે તો ભાજપના સક્રિય કાર્યકર અને શક્તિ કેન્દ્રના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે। બંને ભાજપના નેતાએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે। ધર્મેન્દ્ર મહેતાએ વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને અનિરુદ્ધસિંહ વાજાએ વોર્ડ નંબર 1 માંથી આવતીકાલે કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભરશે એવી વાત પણ સામે આવી રહી છે। બીજી બાજુ વાત કરવામાં આવે અમરેલી ભાજપના જે મહિલા લોકો છે એ લોકોની અંદર પણ ભડકો જોવા મળ્યો છે, કારણ કે અત્યારે હાલ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે। ટિકિટો ના મળતાની સાથે મહિલા મોરચામાં પણ ક્યાંક ભડકો જોવા મળ્યો છે। ધારી નગરપાલિકાની વાત કરવામાં આવે તો ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર ન થતા મહિલા મોરચામાં ભડકો છે। ધારી મહિલા મોરચાના પ્રમુખ હિનાબેન ડવની રાજીનામાની ચીમકી છે। ધારી નગરપાલિકામાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મુદ્દે અત્યારે ઘમાસાણ ચાલી રહ્યું છે। હિનાબેન ડવે દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ઉમેદવાર અંગેની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, ધારી પાલિકા વોર્ડ નંબર 3 માં સક્રિય સભ્ય કે સક્રિય કાર્યકર્તા ન હોવા છતાં પણ ફોર્મ ભરાવ્યું છે। રાજકારણ કે ભાજપનો ભ નથી જાણતા તેવા ફોર્મ ભરાવતા આખો વિવાદ શરૂ થયો છે। એટલું જ નહીં, એમને એવી પણ ચીમકી આપી છે કે તે બીજા પક્ષમાં જતા રહેશે। ઓલરેડી ભાજપના જે બે સક્રિય નેતાઓ હતા એ લોકોએ કોંગ્રેસ જોઈન કરી દીધું, ફોર્મ ભરવાના છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની સામે પડવાના છે। એવામાં હવે મહિલા મોરચાના જે બેન છે એમના દ્વારા પણ એવું કહી દેવામાં આવ્યું છે કે જો મને ટિકિટ ન મળી, જે લોકોને રાજકારણ નથી સમજતા, જે લોકોને ભાજપનો ભ પણ નથી ખબર, એવા લોકોને શા માટે થઈને ટિકિટ આપવામાં આવે છે। એટલું જ નહીં, આ સોશિયલ મીડિયામાં જે બેન દ્વારા આખો આ વિડીયો મૂકવામાં આવ્યો છે અને શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। નમસ્કાર, હું હિનાબેન રાવલ, પ્રમુખ બીજેપી ધારી તાલુકો મહિલા મોરચો। મેં મારા વોર્ડ નંબર 3માં નગરપાલિકાની દાવેદારી કરેલ છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલી છું। સંગઠનમાં રહી અને તન મનથી સેવા કરી છે, કામ કરેલું છે। એમ છતાં પણ કાલે 10 તારીખે એવા વ્યક્તિને ફોર્મ ભરવા બોલાવ્યા છે કે જે પાર્ટીમાં સક્રિય તો નથી, સક્રિય સદસ્ય નથી, સક્રિય નથી, રાજકારણનો રહો કે ભાજપનો ભ પણ નથી, એ વ્યક્તિને સમજ એવા વ્યક્તિને ફોર્મ ભરાવેલું છે। અને મેઇન વસ્તુ એ છે કે મેન્ડેટ પણ નથી આવ્યું, મેન્ડેટ આવ્યા વગર ફોર્મ ભરાવેલું છે ધારીમાં। જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીશ અને મારા ટેકેદારો સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અન્ય પાર્ટીમાં હું જોડાઈશ। વંદે માતરમ, જય હિન્દ। એક તરફ અત્યારે હાલ અમરેલી ખૂબ જ રાજકારણમાં મહત્વનું ગણાય છે, કારણ કે અમરેલીની જે રાજનીતિ હોય છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ જરૂરી છે। અમરેલીની અંદરથી આપણે જોતા આવે છે કે કોંગ્રેસના પ્રતાપ દુધાત હોય કે જેની ઠુમ્મર હોય, એ લોકો જે રીતે એક્ટિવ થયા છે એની જ સામે ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે હાલ અમરેલીમાં પોતાનું પૂરતું જોર લગાવી રહી છે કે જે તેમની બેઠકો છે તે તેમને કેવી રીતે મળે। પણ જ્યારથી આ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે ને ઘણા બધા લોકોને એવું પણ છે કે અમને ઉમેદવારી નહીં મળે એટલા
કામકાજ માટે થઈને તેઓ કોંગ્રેસ અથવા તો પછી અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ફક્ત અહીંયા વાત અમરેલી પૂરતી નથી. આપણે ગઈકાલે રાજકોટની અંદર પણ જોયું હતું કે જે રીતે આખી એક મોટી બબાલ થઈ હતી. રાજકોટમાં પણ અત્યારે હાલ ભડકાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક નેતા બીજા નેતાથી નારાજ ચાલી રહ્યા છે અને ઘણા બધા લોકો પક્ષથી પણ નારાજ ચાલી રહ્યા છે. ત્યારે હવે આ દરેક વાત આ વખતની ચૂંટણીમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે એવી પૂરતી શક્યતાઓ છે. કારણ કે જે લોકો પક્ષથી નારાજ થયા છે એ લોકો આ જ પક્ષની સામે ઊભા રહ્યા છે. આપણે ઉદાહરણ અમરેલીનું જોયું કે જે રીતે બંને નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યું, એ બાદ કોંગ્રેસમાંથી ઊભા રહ્યા છે. તો ચોક્કસથી આ નેતાઓ છે એ લોકો ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરાવી શકે છે. એટલે આગામી સમયમાં જોવાનું રહેશે કે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે કયો ફટકો પડે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.